નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 31 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો જલ જીવન મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? હાલ આ ચર્ચામાં છે। આની શરૂઆત 2019માં કરવામાં આવી હતી, 15 ઓગસ્ટના રોજ। તો ટોપના 5 રાજ્ય થઈ ગયું, એટલે કે 5મું રાજ્ય આમાં ભળી ગયું છે। તો જલ જીવન મિશન હેઠળ 100% ઘરોમાં નળનું પાણી પૂરું પાડતું રાજ્ય, એના વિશે આગળ ચર્ચા કરીએ। પહેલાં જોઈ લઈએ આ તો કે નળનું પાણી એ સરકાર તરફથી નિયમિત પાણી પુરવઠાની બાંયધરી છે, જે મહિલાઓને બોજ દુષ્ટ કષ્ટ કરવા, પરિવારના તમામ સભ્ય માટે શુદ્ધ પાણી, રોગ બોજ ઘટાડો અને જીવનની ગુણવત્તામાં વધારો કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ એક યોજના છે। અને આ પહેલું રાજ્ય આમાં બન્યું હતું, અથવા તો સૌથી નાનું રાજ્ય પણ તમે કહી શકો, ગોવા હતું। બીજું હરિયાણા, ત્રીજું તેલંગાણા, ચોથું ગુજરાત હતું અને 5મું બની ગયું છે હાલસ પંજાબ। તો ખાસ કરીને આ મિશન જોઈએ આના વિશે આગળ। તો જલ જીવન મિશનની વાત કરીએ તો વડાપ્રધાન દ્વારા 15 ઓગસ્ટ 2019ના રોજ આની શરૂઆત કરી હતી। આનું લક્ષ્ય હતું 2024માં, પણ 2024 તો પતી ગયું, અસ્થાયી બધામાં લગભગ નળ કનેક્શન નથી લાગ્યા સુધીમાં તમામ ગ્રામીણ ઘરોમાં પ્રદૂષિત મુક્ત પાણી પૂરું પાડવાનું હતું। આ સરકારનું એક મિશન છે, તો યાદ રાખીએ આવી યોજનાઓ પણ। ત્યારબાદ પ્રો કબડ્ડી લીગ સિઝન 11મી ફાઇનલ કોણે જીતી? તો પટનાએ જીતી છે હરિયાણાને હરાવીને। તો જોઈએ તો પ્રો કબડ્ડી લીગ સિઝન 11ની ફાઇનલ કોણે જીતી છે? તો હરિયાણાએ જીતી છે પટનાને હરાવીને। તો પ્રો કબડ્ડી લીગ સિઝન 11મી હરિયાણા સ્ટીલર્સે બ્રાઉન્ઝ કરતાં મગજનો પ્રાથમિક આપી અને ફાઇનલમાં પટના પોઇન્ટ્સને હરાવી અને પ્રો કબડ્ડીનું ટાઇટલ જીત્યું છે, અને આનું એ પ્રથમ ટાઇટલ છે। તો પ્રો કબડ્ડી લીગ સિઝન 11 ફાઇનલ તો કે હરિયાણા સ્ટીલર્સ રવિવાર ખાતે બોલેવાડી શ્રી શિવાજી છત્રપતિ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે મુંબઈ, અહીંયા રમાઈ હતી અને કમાન્ડિંગ સ્ટે વગેરે હાર્યું પટના। ખાલી જીત ને હાર બે યાદ રાખજો, અને ક્યાં રમાણી, કેટલામી સિઝન વગેરે યાદ રાખવાનું હોય। પછી રેન્કિંગ, કમાન્ડ પોઈન્ટ વગેરે એવું યાદ ન રાખવાનું હોય। તો જીત્યું કોણ? હરિયાણા જીત્યું, પટના હાર્યું છે। રમાયણી હતી શિવાજી છત્રપતિ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે અને પ્રો કબડ્ડીની 11મી સિઝન છે। તો એટલી માહિતી યાદ રાખવી। ત્યારબાદ આ કરંટમાં યાદ રાખવા બંને કબડ્ડી વર્લ્ડ કપ 2025 ઇંગ્લેન્ડમાં રમાવાનો છે, અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 બિહારના રાજગીરી ખાતે રમાવાના છે। તો આ 2 પોઈન્ટ નોંધી જ લેવા। ત્યારબાદ વેબ સ્થિતિસ્થાપકતાને પ્રાધાન્ય મળવા માટે કયા દેશે દરિયાની અંદર કેબલ નેટવર્કનું વિસ્થાપન કરી રહ્યો છે? તો ભારત આ નેટવર્કનું વિસ્થાપન કરી રહ્યો છે। એક લિંક મુંબઈથી અને બીજી લિંક ચેન્નાઈથી નાખી રહ્યો છે। તો જોઈએ તો વેબ સ્થિતિસ્થાપકને પ્રાધાન્ય મળતા ભારત દરિયાની અંદર કેબલ નેટવર્કનું વિસ્થાપન કરી રહ્યો છે। તો ભારત દરિયાની અંદર કેબલ નેટવર્ક વધારી રહ્યું છે। 2 નવી કેબલ સિસ્ટમોને આગામી 3 મહિનામાં લોન્ચ કરવાની તૈયારી ધરાવે છે। એકનું નામ ઇન્ડિયા એશિયન એક્સપ્રેસ છે, જે ચેન્નાઈથી એશિયામાં સિંગાપુર, થાઈલેન્ડ અને મલેશિયાને જોડશે। અને બીજું તો કે ઇન્ડિયા યુરોપિયન એક્સપ્રેસ છે, જે તો કે મુંબઈથી જાહે અને યુરોપ, ફ્રાન્સ, ગ્રીક, સાઉદી અરેબિયા, ઇજિપ્ત વગેરેને જોડવાનું છે। તો ખાસ કરીને 2 લિંકો ક્યાંથી શરૂઆત થાય એ યાદ રાખવું, કયા દેશોમાં ફેલાય એ આપણે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી। બંને ભારતને ખડો એટલે સાથે વધારે ઇન્ટરનેશનલ લિંક કનેક્શન થશે। આનાથી ફાયદો શું થાય? તો કે તેથી એક ઉચ્ચ ક્ષમતાના આર્ટિફિશિયલ ફાઇબર કેબલ અથવા તો એઆઈની સુવિધામાં વધારો થાય, સમુદ્ર તળ પર નાખવામાં આવશે, અને આ ઓપ્ટિકલ ફાઇબર ક્લેપ ડિજિટલ માહિતી મોકલવા માટે પ્રકાશિત તરંગનો ઉપયોગ કરશે। આનો ઉદ્દેશ્ય તો કે બહેતર ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી સ્થાપક અને માલિકને જે રિલાયન્સ જીઓ પાસેથી હશે તે લગભગ 1,50,000 કિલોમીટરની લંબાઈ નાખવામાં આવશે। તો આવી કંઈક આ યોજના ધરાવે છે। આ બંને લિંકો એક મુંબઈથી અને એક ચેન્નાઈથી નીકળવાની છે, બંનેના નામ યાદ રાખજો। ત્યારબાદ તાજેતરમાં જ મેલબોર્ન ક્રિકેટ ક્લબમાં કોણ સભ્યપદ તરીકે મળ્યું છે? તાજેતરમાં જ મળ્યું છે, તો MS ધોનીને સભ્યપદ મળ્યું છે આ ક્રિકેટનું, અથવા તો આ ક્લબનું કહી શકો તમે। તો MS ધોનીને યુવરાજ સિંહ એસીએસ માનક આજીવક સભ્યપદ મેળવનાર ભારતીય 5 દિગ્દર્શકો છે। તો આ 5મા બની ગયા છે કોણ? તો કે MS ધોની। તો દિગ્દર્શક ભારતીય ક્રિકેટર MS ધોની, પછી યુવરાજ સિંહ, પછી મિતાલી રાજ, સુરેશ રૈના અને ગુલઝાર ગોસ્વામીને
એટલે કે આ બધીને મળી ગયું છે. આ રીતના 5 જણા થયા છે જેને તો કે જે મેલબોર્ન ક્રિકેટ ક્લબમાં પસંદ કરવામાં આવ્યા હોય અથવા તો સભ્ય બનાવવામાં આવ્યા હોય. તો આવું બનાવવાથી ફાયદો શું થાય તો જોઈએ. તો મેલબોર્ન ક્રિકેટ ક્લબની વાત કરીએ તો ક્રિકેટના ઉત્કૃષ્ટ યોગદાન આપતા ક્રિકેટરોને માનક આજીવન સભ્યપદ આપે છે અને ઓસ્ટ્રેલિયા સ્થિતિસ્થાપક સ્પોર્ટ એક ક્લબ છે એના દ્વારા આપવામાં આવે છે. આની રચના 1838માં થઈ હતી. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી એમસીસી વિશે. ત્યારબાદ આઇસલેન્ડ વેલુ કયા દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? એ પણ બિનહરીફ ચૂંટાયા છે. તો ટોંગાના ચૂંટાયા છે. કોઈ દેશનું નામ પણ નહીં સાંભળ્યું હોય. તો આઇઝેક વેલુ ટોંગાના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે અને આઇઝેક વેલુ એક ટોંગાના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા, જેમ કે 16 મત મળ્યા છે એમને અને 16 મતથી જીત્યા છે. ટૂંકમાં તો 16 મત મળ્યા છે. તો ત્યાંની લોકસભા અથવા તો રાજ્યસભામાં કેવી રીતના ચૂંટણી થતી હોય તો આપણે ખબર નથી, પણ કેવડું મત વિસ્તાર ધરાવતા હશે તમે વિચાર કરી લો. નાનો એવો દેશ છે. ટોંગાની વાત કરીએ તો કેપિટલ નુકુ ઓલાફા છે. સલન તો કે પાંગા છે અને રાજા તો કે ટોપો સ છે, ટૂપા સ છે સોરી. તો ખાસ કરીને એટલું ટોંગા વિશે યાદ રાખવું. સરસામાં રહેલો દેશ છે. ત્યારબાદ કઈ ભારતીય મહિલાને 2 વખત વર્લ્ડ રેપિડ ચેસ ટાઇટલ જીતનાર બીજી મહિલા બની ગયા છે? તો આ બન્યા છે કોનેરુ હમ્પી. તો યાદ રાખવા ક્યાંના છે મૂળ એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો કોનેરુ હમ્પી 2 વખત વર્લ્ડ રેપિડ ચેસ ટાઇટલ જીતનાર બીજી ભારતીય મહિલા બની ગયા છે. તો પહેલાં કોણ છે તો કે ચીનના છે જુ વેન જૂન છે. ત્યારબાદ કોનેરુ હમ્પીની વાત કરીએ તો તાજેતરમાં જ નબળા પરિણામો પર વિજય મેળવ્યો અને તેણીએ સ્થિતિસ્થાપક અને શ્રેષ્ઠના જે પરિપક્વતા મહત્ત્વના દર્શાવતા આમાં ભરીને જ મૂક્યું છે. ન્યૂયોર્કમાં આનું આયોજન થયું હતું અને એને બીજું ટાઇટલ જીત્યું છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે આ ફકરામાં. ત્યારબાદ ફિડેની વાત કરીએ તો ફિડે સેસની સર્વસ્વ બોડી છે જેની રચના 20 જુલાઈ એટલે 20 જુલાઈ આપણે એક દિવસ ઉજવીએ છીએ. ટૂંકમાં 2 દિવસ ઉજવીએ છીએ, એક સેસનો દિવસ અને બીજો કયો દિવસ એ તમારે કોમેન્ટ કરવાનું છે. 20 જુલાઈ 1924ના રોજ આની રચના થઈ હતી. મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને પ્રેસિડેન્ટ આર્કોન્ડો ફોરકોવિસ છે, જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ વિશ્વનાથ આનંદ છે ભારતના. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ દેશનું પ્રથમ ક્યુ એરપોર્ટ બન્યું છે જે 150 સ્થળોને જોડી શકશે? તો દિલ્હીનું એરપોર્ટ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. એ બન્યું છે જે 150 દેશોને અથવા તો ત્યાંથી 150 ફ્લાઇટો નીકળે, ટૂંકમાં 150 દેશોને જોડે છે. તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે 150 સ્થળોને જોડશે અને દેશનું પ્રથમ આવું એરપોર્ટ બન્યું છે. તો દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે સોમવારે જણાવ્યું છે કે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે 150 સ્થળો સાથે કનેક્ટિવિટી સ્થાપક કરી ચૂક્યું છે અને નોંધપાત્ર સીમાસીન પહોંચી ચૂક્યું છે. તો ખાસ કરીને પ્રથમ આવું એરપોર્ટ બન્યું છે તો આપણને યાદ રાખવું પડે. ત્યારબાદ આવા થોડાક એરપોર્ટો જોઈ લે જે નામ બદલી વગેરે નવા સસ્તા માર્યા હોય વગેરે જોઈ લે. તો અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકીના નામ ઉપર રાખ્યું હતું. મોગા એરપોર્ટનું નામ ગોવામાં આવેલું છે જેનું નામ મનોહર પરીખના નામ ઉપર રાખ્યું હતું. વીર સાવરકર એરપોર્ટ આંદામાન નિકોબારમાં આવેલું છે. પ્લોટ 2નું નામ હમણાં નવું કરી નાખ્યું છે અમિત શાહે. કયું છે કોમેન્ટ કરી દઉં. ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામ પર રાખ્યું છે. સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ કોલકાતામાં આવેલું છે. બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ નાગપુરમાં આવેલું છે. કેમ્પેગોડા એરપોર્ટ બેંગલુરુમાં છે. ચૌધરી શરણસિંહ એરપોર્ટ લખનઉમાં છે, લખનઉ યુપી ખાતે. પુણે એરપોર્ટ જગતગુરુ સંત ટુકારામના નામ ઉપર આનું નામ રાખવામાં આવ્યું હતું. તો આ સરસામાં રહેલા એરપોર્ટ છે, યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભાષાના અવરોધને દૂર કરવા સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આ લોન્ચ કર્યું છે. તો ગુજરાતના મુખ્યમંત્રીએ ભાષા અવરોધને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નવી નાગરિક કેન્દ્રીય પહેલ શરૂ કરી જેનું નામ સ્વર રાખ્યું છે. આનું ફૂલ ફોર્મ તો કે સ્પીડ એન્ડ રિટર્ન એનાલિસિસ રિસોર્સ થાય છે એવું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આનો ફાયદો શું તો કે અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ક્ષમતાનો સમાવેશ કરશે. મુખ્યમંત્રી કાર્યવાહી સક્ષમ અને નેટવર્ક લેંગ્વેજને પ્રોસેસિંગ વગેરે ઓપન સોર્સ જનરેટિવ વગેરે મશીન લર્નિંગ વગેરે ગમે એવી ભાષા હોય એ આ ઓળખી રહે. ટૂંકમાં એટલું કહી દેવાનું.
ત્યારબાદ આ સ્વરની વાત કરીએ તો પ્લેટફોર્મ દ્વારા અંગ્રેજી કીબોર્ડ અથવા તો નાગરિક પર જે સરળતાથી તેમની અરજીઓ અથવા તો ફરિયાદોના અવાજ દ્વારા સબમિટ કરવામાં આવશે. ટૂંકમાં ગમે એમાં ટ્રાન્સલેટ વગેરે કરી દે. ગુજરાતની વાત કરીએ તો કરવી તો ન જોઈએ, કરી નાખીએ. કેપિટલ ગાંધીનગર છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ છે અને ગોવા ગવર્નર આચાર્ય દેવવ્રત છે. તો માહિતી યાદ રાખવી ગુજરાત વિશે એટલી. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે કોસ્ટગાર્ડ વચ્ચે સહયોગ ઓફ ટ્રેક કવાયત યોજાઈ છે? તો ભારત અને વિયેતનામ વચ્ચે હમણાં જ યોજાઈ, કોશી ખાતે યોજાઈ છે. ભારત અને વિયેતનામ કોસ્ટગાર્ડ કોશી નજીક સંયુક્ત દરિયાઈ કવાયત યોજી છે. સહયોગ ઓફ ટેક એનું નામ છે. જે વિયેતનામ કોસ્ટગાર્ડનું જવાન CBS 8005 અને ભારતીય કોસ્ટગાર્ડ કોશી નજીક સંયુક્ત કવાયત હાથ ધરી રહ્યું છે. અને આ કવાયતમાં સહયોગ ઓફ ટ્રેક દરિયાઈ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની કવાયત છે. તો યાદ રાખવી. અને ક્રૂએ પ્રદૂષિત પ્રતિસાદ શોધવા અને બચાવ અને દવા વિરોધી કામગીરી પર અભ્યાસમાં કરવામાં આવી રહી છે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ વિયેતનામની વાત કરીએ તો કેપિટલ હનોઈ છે, સલન તો કે ડોંગ છે અને મુખ્યમંત્રી લોવોંગ ડુઓંગ છે. તો ખાસ કરીને લુઓંગ ડુઓંગને યાદ રાખવા વિયેતનામના. ત્યારબાદ કઈ આઈઆઈટીએ અમોલ્ડ LED જે ડિસ્પ્લે ટેકનોલોજી માટે સંશોધન કેન્દ્ર શરૂ કરી રહ્યું છે, અથવા તો કઈ આઈઆઈટીમાં આ શરૂ થઈ રહ્યું છે સંશોધન કેન્દ્ર? તો આઈઆઈટી મદ્રાસ ખાતે આ થઈ રહ્યું છે. તો આઈઆઈટી મદ્રાસે LED ડિસ્પ્લે ટેકનોલોજી માટે સંશોધન કેન્દ્ર શરૂ કરી રહ્યું છે. તો આનો ફાયદો પહેલાં તો આનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી દ્વારા જે એક્ટિવિટી મેટ્રિક ઓર્ગેનાઇઝેશન લાઇટ એમિટિંગ ડાયોડ એનું ફૂલ ફોર્મ તો ખબર જ હશે, LEDનું ડિસ્પ્લે ટેકનોલોજી આગળ વધારવા માટે સ્થાપિત અને અતિ આધુનિક સંશોધન કેન્દ્ર શરૂ કરી રહ્યું છે આઈઆઈટી મદ્રાસ. અને આમાં પાર્ટનર તરીકે ટાટા સન્સ છે, MSME એટલે કે મિનિસ્ટ્રી મંત્રી પણ છે, DRDO પણ છે, વગેરે યોગદાન આપશે અને સહયોગ આપશે. આઈઆઈટી મદ્રાસ પણ છે. તો વગેરેને યાદ રાખવા આમાં. ત્યારબાદ આઈઆઈટી મદ્રાસ જ્યાં સરસામાં રહ્યું છે ત્યાં એની વાત કરી લઈએ. તો 410 મીટર લાંબો હાઇપર લૂપ્ડ ટેક ટ્રેક પૂર્ણ કર્યો હતો આઈઆઈટી મદ્રાસે. NIRF રેન્કિંગ 2024માં એકંદરે ટોચ ઉપર હતું આઈઆઈટી મદ્રાસ. ભારત અને ઇઝરાયલ નેશનલ વોટર જે ટેકનોલોજી શરૂ કરવા જઈ રહ્યું છે એમાં આઈઆઈટી મદ્રાસ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ ક્યાં? તો કે ઇઝરાયલ ખાતે. તો યાદ રાખવું આઈઆઈટી મદ્રાસ વિશે એટલી માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.